નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના રામકૃષ્ણ મિશન ખાતે નાના ભૂલકાઓ માટે હોલિસ્ટિક ડેવલપમેન્ટ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામકૃષ્ણ મિશન દ્વારા તારીખ 8 થી 17 મે દરમિયાન આ વિશિષ્ટ સમર કેમ્પ યોજાયો હતો. આ સમર કેમ્પમાં વડોદરાના રામકૃષ્ણ મિશન ખાતે નાના ભૂલકાઓ માટે હોલિસ્ટિક ડેવલપમેન્ટ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 7 થી 14 વર્ષની વય જૂથના લગભગ 150 વિદ્યાર્થીઓએ ભાગ લઈને મંત્રોચ્ચાર, ધ્યાન, ભજન, કલા, જ્ઞાન, સત્રો, સંસ્કૃતિ પરિચય, વિડીયો શો, રમતો સહિત ગ્રુપ ચર્ચાનો આનંદ માણ્યો હતો. અત્રે નોંધનીય છે કે વડોદરા સ્થિત શ્રી રામકૃષ્ણ મિશન ખાતે આયોજિત હોલિસ્ટિક ડેવલપમેન્ટ સમર કેમ્પે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યો થકી થતી મિશનની પ્રવૃત્તિઓનો મુખ્ય ભાગ છે. મૂલ્યનિષ્ઠ કેળવણીનો પ્રચાર અને પ્રસાર, યુવા પેઢીનું ઘડતર, એ માટે આધ્યાત્મિક, શૈક્ષણિક અને યુવા શિબિરોનું આયોજન મિશનના બધા કેન્દ્રોમાં થાય છે. આ ઉપરાંત ધાર્મિક ઉત્સવો, પ્રવચનો, ચર્ચા પરિષદો વગેરેના આયોજન દ્વારા જન સમાજની જાગૃતિનું કાર્ય પણ મિશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. 9 દિવસના સમર કેમ્પમાં બાળકોની શ્રીમદ ભગવદ્ ગીતાનો 12મો અધ્યાય કંઠસ્થ કરાવવામાં આવ્યો હતો. જ્યારે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત વક્તાઓ દ્વારા મૂલ્યનિષ્ઠ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. 9 દિવસના આ કેમ્પ બાદ માતૃ પિતૃ વંદન પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. योगी यतात्मा दृढ़ निश्चयः मय्यर्पितमोऽसि कर्तुं मद्योगमाश्रितः. વડોદરા સ્થિત શ્રી રામકૃષ્ણ મિશન દ્વારા થતી વૈવિધ્યસભર પ્રવૃત્તિઓ અંગેની માહિતી મેનેજર અનંતાનંદ સ્વામીએ આપી હતી. રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ અલકાપુરીમાં જે છે એ દર વર્ષે સમર કેમ્પ નું આયોજન કરવામાં આવે છે. 10 દિવસનું એ સમર કેમ્પ હોય છે. આ વર્ષે 9 દિવસનું જ હતું, એટલે 8 તારીખ શરૂ થયો અને 17મી તારીખ સુધી. તો એનું 5મા ધોરણથી તો 9મા ધોરણના બાળકો આમાં પાર્ટિસિપેટ કરે છે. અને એનું મુખ્ય કારણ છે કે જે આપણા સંસ્કાર છે, જે સંસ્કૃતિ છે, જે આપણા સર્વધર્મ સમાવેશક તત્વો છે અને બાળકોને સારા સંસ્કાર મળે, એનું ચારિત્ર ઘડતર થાય, એના વિશે બધી ઘણી અલગ અલગ એક્ટિવિટીઝ આમાં શીખવાડવામાં આવે. દેશપ્રેમ એના અંદર રજૂ થવું જોઈએ. એટલે એના માટે જે કર્નલ છે, એ આર્મીના કર્નલ પણ અહીંયા આવીને એ દેશભક્તિ ઉપર બહુ સરસ વાતો છોકરાઓ સાથે કરી અને દેશભક્તિની પ્રેરણા એના અંદર જગાડી. તો એવી રીતે જે આપણા સારા મોટિવેશનલ વિડીયોઝ હોય, એનાલિટિકલ ગેમ્સ હોય, પછી લેડર એન્ડ સ્નેક્સનું થ્રુ મોટિવેશન જે એ પ્રમાણે રમતગમત પણ શીખવાડવામાં આવે છે. તો શારીરિક યોગ જે આપણે કહે છે યોગાસન, તો શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક એ ચારે પણ જેને આપણે કહે છે કમ્પ્લીટ પર્સનાલિટી ડેવલપમેન્ટ, તો એ કમ્પ્લીટ પર્સનાલિટી ડેવલપમેન્ટ આ સમર કેમ્પમાં બાળકોને શીખવાડવામાં આવે અને એનું સર્વાંગીણ વિકાસ ખાલી શારીરિક જ નથી પણ માનસિક પણ થાય, ભૌતિક પણ થાય અને વિશેષ કરીને આધ્યાત્મિક ઉન્નતિ એને થાય કે જેનો ચારિત્ર એકદમ મજબૂત થશે અને ગમે તે પરિસ્થિતિમાં એ આપણા ચેલેન્જીસને સ્વીકારી શકે અને એનો સામના કરી શકે અને આગળ વધી શકે. એવી બધી તાલીમ અહીંયા આ સંસ્કાર શિબિરમાં દર વર્ષે 10 દિવસનું અહીંયા આયોજન હોય છે. અને એમાં ઘણા બધા રિસ્પોન્સ એટલું હોય કે અમે 150ની જ આવશ્યકતા હતી, લગભગ 50 થી 60 વાલીઓને અમે ના પાડીને એ પાછા ગયા. એટલે એટલું સરસ રિસ્પોન્સ દર વર્ષે એ સમર કેમ્પનો હોય છે. અને એના સિવાય દર રવિવારે પણ જુલાઈના પહેલા રવિવારથી પણ દર સન્ડે 5 થી 6:30 એવી જ તાલીમ, સંસ્કારની તાલીમ અહીંયા બાળકોને આપવામાં આવે છે. તો હું સ્વામી અનંતાનંદ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલમાં અસિસ્ટન્ટ સેક્રેટરી અને મેનેજર તરીકે અહીંયા કાર્યભાર સંભાળું છું.
અને ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.